કે અમને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે અયોગ્ય જગ્યાએ કરવામાં આવી છે, જ્યાં પાણી ભરાય છે અને જ્યાં રહેવાલાયક વિસ્તાર જ નથી. અને બીજો મુદ્દો એ છે કે સ્મશાનનો મુદ્દો છે. અમને સ્મશાનમાં પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેનો પણ અમે બહિષ્કાર કરીએ છીએ. અને ત્રીજો મુદ્દો છે અમારા સમાજની જગ્યાનો, વાડીનો છે. એની અગાઉ રજૂઆત કરેલી છે, પણ એના માટે હજી કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. અને ચોથો મુદ્દો એ છે કે અમે છે ને આ કોઈ પ્લોટ ફાળવણી અંગે રાજી જ નથી અને અમારા સમાજના જે ચારેય સભ્યો છે ને એ પણ રાજીનામું આપશે આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ને તો. અને બીજી વાત એ છે કે જો કોઈ પણ નિર્ણાયક પગલાં નહીં લેવામાં આવે તો અમે બધા આંદોલન કરશું. અમારી છે કે જે જગ્યા એ લોકોએ રાખી દીધી રાજતેડને કેડેથી કે અનુસૂચિત જાતિને દેવામાં હતી, અત્યારે એ લોકોએ એને સાર્વજનિકમાં નાખી. એટલે એ જગ્યા અમને જોઈ છે ને અમને બધાને એમાં અમારો સમાવેશ થાય એમ છે. બાકી અમે બધા ડૂબમાં જાઉં અને પછી અમને ચોમાસામાં કોઈ કાઢવા જ નથી આવતું. કોને જેવી જોતી હતી એવી મન પાવે એવી જગ્યા રોડ ટચ આ તે એના તો બધાને ખેડૂત હોવા છતાં એક જણાને 5 પ્લોટ 3 4 પ્લોટ આપવામાં આવ્યો. તો અમારી માટે અન્યાય શા માટે ભાઈ? અમે અનુસૂચિત જાતિના છે, અમને અનુસૂચિત જાતિના લોકોને ન જતા હોય તો અમને ગોળી મારજો એટલે વાત ફાઇનલ થાય.